મિત્રો, જો આજે તમારા શરીરમાં કોઈ દુખાવો નથી, જો તમારા રિપોર્ટ્સ નોર્મલ આવી રહ્યા છે અને જો હજુ સુધી તમે કોઈ ભારે દવાઓ નથી લઈ રહ્યા, તો શું તમે ખરેખર સ્વસ્થ છો? ના મિત્રો, કારણ કે સત્ય એ છે કે દુનિયાભરની સૌથી વધારે અને મોટી ખતરનાક બીમારીઓ જે હોય છે, તે કોઈને કાનોકાન ખબર પડ્યા વિના બિલકુલ ચૂપચાપ પેદા થાય છે. અને જ્યાં સુધી આપણને તેની જાણ થાય છે, અહેસાસ થાય છે, ત્યાં સુધી બોડીની અંદર ઘણું વધારે નુકસાન થઈ ચૂક્યું હોય છે. પણ ગભરાઈને આ વિડિયો બંધ ન કરી દેતા, કારણ કે આજના આ વિડિયોમાં હું તમને એ સત્ય જણાવવાનો છું, જે મોટા ભાગના લોકો ત્યારે જાણે છે, જ્યારે તેમની પાસે પસ્તાવા સિવાય કંઈ બચતું નથી. અને સાથે જ તમને હું એક એવી વસ્તુ વિશે પણ જણાવીશ, જેને જો ટાઈમ પર શરૂ કરી દેવામાં આવે, તો ઘણી મોટી હેલ્થ પ્રોબ્લેમ્સને ઘણી હદ સુધી રોકી શકાય છે. તો મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વિડિયોને ક્યાંથી જોઈ રહ્યા છો. અને જો વિડિયો પસંદ આવે તો તેને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. મિત્રો, આપણા શરીરનો સૌથી મોટો દુશ્મન શું છે? તમને લાગતું હશે કે સૌથી મોટો દુશ્મન દુખાવો, કોલેસ્ટ્રોલ અથવા ડાયાબિટીસ. પણ આ સાચું નથી. સૌથી મોટો દુશ્મન તે હોય છે જે અંદરને અંદર પોતાનું કામ કરતો રહે છે અને આપણને લાગે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. અસલમાં શરીરની અંદર 3 એવી પ્રોસેસ થતી હોય છે, જે અવાજ વગર, દુખાવા વગર ચૂપચાપ આપણા સ્વાસ્થ્યના પાયાને નબળો કરી દે છે. પહેલું હોય છે ઓક્સિડેટિવ સ્ટ્રેસ, જેમાં બોડીની અંદર ફ્રી રેડિકલ્સ હદથી વધારે બનવા લાગે છે. અને તેમને ન્યુટ્રલાઇઝ એટલે કે તેમની માત્રા ઓછી કરવાવાળા એન્ટીઓક્સિડન્ટ્સ ઓછા પડી જાય છે. જેનાથી આ ફ્રી રેડિકલ્સ આપણા હેલ્ધી સેલ્સને નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. બીજું હોય છે ક્રોનિક ઇન્ફ્લેમેશન, એટલે કે લાંબા સમયનો સોજો. આ એ સમસ્યા હોય છે જે સોજા કે દુખાવાના રૂપમાં નથી દેખાતી, પરંતુ ધીરે સાંધા, લોહીની નળીઓ, લીવર અને હોર્મોન્સને પણ નુકસાન પહોંચાડતી રહે છે. અને ત્રીજું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ, જેમાં ચરબીનું પાચન બગડી જાય છે. અને શરીર ચરબીને બાળવાને બદલે સંગ્રહ કરવાનું શરૂ કરી દે છે. કોલેસ્ટ્રોલનું વર્તન બગડી જાય છે, શક્તિ ઘટવા લાગે છે, અને છેવટે અંદરૂની સોજો વધારે વધી જાય છે. મોટા ભાગે લોકોને લાગે છે કે હાર્ટ એટેક કે ડાયાબિટીસ આ પ્રકારની જે બીમારીઓ હોય છે, તે અચાનકથી થઈ જાય છે. પરંતુ સત્ય એ છે કે અચાનકથી કંઈ પણ થતું નથી. પણ તમે ચિંતા ન કરો, કારણ કે આજે આપણે જે વસ્તુ વિશે વાત કરવાના છીએ, જે શરીરની અંદર ચાલતી આ જ 3 પ્રોબ્લેમ્સને ઠીક કરે છે. અને અહીં જ કામમાં આવે છે મોરિંગા લીવ્સ, એટલે કે સરગવાના પાન. મોરિંગા એક બિલકુલ દેશી પ્લાન્ટ છે, જેને આપણે સરગવાના નામથી પણ ઓળખીએ છીએ. અને ઇંગ્લિશમાં આપણે તેને ડ્રમસ્ટિક કહીએ છીએ. તમે ઘણીવાર સાંભારની અંદર લાંબી ભીંડા જેવી દેખાતી એક શાકભાજી ખાધી હશે, તે આ મોરિંગાના ઝાડનું ફળ જ હોય છે. પરંતુ સરગવાની જે વસ્તુ સૌથી વધારે શક્તિશાળી હોય છે, તે છે આ ઝાડના લીલાછમ પાંદડા. મિત્રો, આ પાંદડા કોઈ સામાન્ય પાંદડા નથી. આ પોષણથી એટલા વધારે ભરેલા છે કે આમને દુનિયાભરના સૌથી વધુ પોષક તત્વો ધરાવતા ખોરાકમાંથી એક માનવામાં આવે છે. આયુર્વેદ આને એક રસાયણ માને છે. રસાયણ એટલે એવી વસ્તુ જે શરીરને લાંબા સમય સુધી મજબૂત રાખે. તો ચાલો હવે હું તમને આ પાંદડાઓના એ ફાયદાઓ જણાવીશ, જે આમને આટલા ખાસ બનાવે છે. જેથી તમને એ સમજાઈ જાય કે આ શરીરમાં જઈને આખરે શું કરે છે. મિત્રો, પહેલો ફાયદો જે સરગવાના પાનનો છે, તે છે આની પોષણ ક્ષમતા.
આજકાલ આપણે લોકો પેટ તો ભરી લઈએ છીએ, પરંતુ શરીરના કોષોને તેમ છતાં પણ યોગ્ય પોષણ મળતું નથી. કેમ? કારણ કે આપણા અત્યંત પ્રોસેસ્ડ ખોરાક, ખાતરથી ઉગાડવામાં આવેલ ફળ અને શાકભાજીઓ અને દવાઓવાળા માંસાહારી ખોરાકમાં કોઈ યોગ્ય પોષણ હોતું જ નથી. સરગવાના પાનમાં કુદરતી રીતે વધુ માત્રામાં પ્રોટીન, લોહતત્વ, આયર્ન, વિટામિન સી, વિટામિન એ, મેગ્નેશિયમ અને બી કોમ્પ્લેક્સ જેવા પોષક તત્વો હોય છે, જેનાથી શરીરને પાયાની જરૂરિયાતો મળે છે અને શરીર સારી રીતે પોતાની જાતને સુધારી શકે છે અને બીમારીઓ સામે લડી શકે છે. તો જો તમે સરગવો લો છો, તો તમે થાક, નબળી રોગપ્રતિકારક શક્તિ, વાળ ખરવા અને સ્નાયુઓની નબળાઈ સામે પણ લડી શકો છો. જો કે માત્ર પોષણ જ બધું નથી હોતું. અસલી નુકસાન ત્યારે શરૂ થાય છે જ્યારે શરીરમાં ઓક્સિડેટિવ સ્ટ્રેસ વધવા લાગે છે. અને અહીં ફરીથી સરગવો આપણી ઘણી મદદ કરે છે. મિત્રો, ઓક્સિડેટિવ સ્ટ્રેસ એક એવી વસ્તુ છે જે તમને દેખાતી નથી, પરંતુ તમારા શરીરને અંદરથી કાટની જેમ ખાતી રહે છે. ફ્રી રેડિકલ્સના હુમલા તમારા સાંધા ઉપર પણ થાય છે, ઉપર પર પણ થાય છે, પેન્ક્રિયાસ ઉપર પણ થાય છે અને તમારી લોહીની નળીઓ ઉપર પણ થાય છે. મોટાભાગે લોકો વિચારે છે કે એન્ટીઓક્સિડન્ટ્સ માત્ર યુવાન દેખાવા માટે હોય છે. પણ ના મિત્રો, આ માત્ર દેખાવ માટે નથી, પરંતુ મોટી બીમારીઓથી બચવા માટે પણ જરૂરી છે. સરગવાના પાનમાં કુદરતી એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે, જે નુકસાનકારક તત્વોને અટકાવીને અંદરૂની તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. જેનાથી થાય છે શું કે જૂની બીમારીઓનું જોખમ ઘણું ઓછું થઈ જાય છે અને શરીરનું અંદરૂની નુકસાન પણ ધીમું પડે છે. તો જો તમે સરગવો લો છો, તો તમે વહેલી વૃદ્ધાવસ્થા, સાંધાનો ઘસારો, નસોની નબળાઈ અને અંગોને થતા નુકસાનને ઘણું ઓછું કરી શકો છો. ત્રીજો ફાયદો છે બ્લડ સુગરના ટેકા માટે. મિત્રો, મોટાભાગના લોકો ડાયાબિટીસને ત્યારે ગંભીરતાથી લે છે જ્યારે રિપોર્ટમાં તે દેખાવા લાગે છે. એ ખબર પડી જાય છે કે હવે સુગર 200, 300 કે 400 આવી રહી છે. પરંતુ ડાયાબિટીસ પહેલા એક અવસ્થા હોય છે જેને પ્રીડાયાબિટીસ અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ કહેવાય છે. અને આને લોકો ઘણીવાર હળવાશમાં લે છે. સરગવાના પાનમાં અમુક એવા તત્વો જોવા મળે છે જે સુગરના પાચનને સુધારવામાં મદદ કરે છે. જો કે તેનો અર્થ બિલકુલ એવો નથી કે તમે મીઠાઈ ખાઈને પણ તમારી સુગરને સરગવાથી કાબૂ કરી શકશો. તેનો અર્થ એ છે કે જો તમે તમારી જીવનશૈલી સુધારવા પર કામ કરી રહ્યા છો, તો સરગવો તમારા રક્ષણ માટેનો એક ભાગ બની શકે છે. એટલે કે જેમને સુગર બોર્ડર પર છે અથવા જેમના પરિવારમાં ડાયાબિટીસનો ઇતિહાસ છે, તેમના માટે આ એક સુરક્ષા કવચનું કામ કરી શકે છે. સુગર કંટ્રોલનું સીધું જોડાણ શરીરના અંદરૂની સોજા એટલે કે ઇન્ફ્લેમેશન સાથે પણ હોય છે. અને આ સોજો જ હાર્ટ, સાંધા અને કેન્સર જેવા જોખમોને અનેક ગણું વધારી દે છે. તો ચાલો જાણીએ કે આ સોજાને રોકવા માટે સરગવો આપણી શું મદદ કરી શકે છે. મિત્રો, લોકો સોજાને માત્ર ઘૂંટણનો સોજો કે દુખાવો જ સમજે છે. પરંતુ અંદરૂની સોજો એ એવી આગ છે જે અંદરને અંદર સળગતી રહે છે અને તમને ખબર પણ નથી પડતી. આ લોહીની નળીઓને કડક બનાવે છે, નળીઓમાં કચરો જમા કરે છે, સાંધાને નુકસાન કરે છે અને પાચનશક્તિને પણ ધીમી કરી દે છે. અને જ્યારે આવું લાંબા સમય સુધી ચાલે છે, ત્યારે બીમારીઓનું જોખમ વધી જાય છે. સરગવાના પાનમાં એવા તત્વો હોય છે જે અંદરૂની સોજાને શાંત કરવામાં મદદ કરે છે. તેનું પરિણામ એ આવે છે કે શરીરનું અંદરનું વાતાવરણ સ્થિર થાય છે અને નુકસાન થવાની ઝડપ ધીમી પડે છે. આનાથી સાંધાનો દુખાવો, નસોની કડકાઈ અને ફેટી લીવર જેવી સમસ્યાઓનું જોખમ ઘણું ઘટી શકે છે.
પાંચમો ફાયદો કોલેસ્ટ્રોલ અને હૃદય માટે છે. જી હા, સરગવાના પાન કોલેસ્ટ્રોલને જાળવવામાં અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં પણ મદદ કરી શકે છે. ખાસ કરીને જ્યારે તમે ખોરાક અને જીવનશૈલીમાં સુધારો કરો ત્યારે. ધ્યાન રાખજો કે આ કોઈ તાત્કાલિક સારવારની દવા નથી, પરંતુ એક રક્ષણાત્મક ઢાલ છે જે હૃદય અને નળીઓને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે 30 વર્ષથી વધુ ઉંમરના છો, જો તમે હંમેશા તણાવમાં રહો છો, જો તમારું સુગર કે કોલેસ્ટ્રોલ બોર્ડર પર રહે છે, અથવા જો પરિવારમાં હૃદયરોગ કે બીપીની બીમારી છે, તો પ્લીઝ એવું ન વિચારતા કે મને કંઈ નહીં થાય. આ બીમારીઓ કોઈને પણ ચેતવણી આપીને આવતી નથી. એટલે સૌથી પહેલા પોતાની જીવનશૈલી સુધારો. અને જો શક્ય હોય તો સરગવાના પાન લેવાનું વહેલી તકે શરૂ કરી દો. મિત્રો, હવે આવીએ સૌથી મહત્વના સવાલ પર. આને લેવું કઈ રીતે અને કયા સ્વરૂપમાં લેવું સૌથી સારું રહેશે? જુઓ, માર્કેટમાં આજકાલ સરગવાના કેપ્સ્યુલ, ગોળીઓ અને પાવડર બધા જ વિકલ્પો મળી જશે. પરંતુ મારું માનવું છે કે આને કુદરતી અને સૌથી ઓછી પ્રક્રિયા કરેલા સ્વરૂપમાં લેવું જ શ્રેષ્ઠ છે. એટલા માટે હું વ્યક્તિગત રીતે સરગવાના પાનનો પાવડર વધુ પસંદ કરું છું. અને અહીં હું તમને એક વિશ્વાસપાત્ર વિકલ્પ જણાવવા જઈ રહ્યો છું, જે છે અફતાર આયેદાનો મોરિંગા લીફ પાવડર. આ પ્રોડક્ટની એક સારી વાત એ છે કે આ માત્ર સરગવાના સુકાયેલા પાંદડાઓનો શુદ્ધ પાવડર છે, જેમાં કોઈ પણ વધારાના તત્વો કે કેમિકલ ભેળવવામાં આવતા નથી. જ્યારે આપણે રોજિંદા વપરાશની વાત કરીએ ત્યારે શુદ્ધતા સૌથી વધુ મહત્વની હોય છે. દરરોજ માત્ર 5 ચમચીથી લઈને અડધી ચમચી સુધી આ પાવડર લો. અને આને દિવસમાં 1 કે 2 વાર હૂંફાળા પાણી સાથે, દહીં, છાશ કે જ્યુસ સાથે લેવાનું શરૂ કરી દો. મિત્રો, જ્યારે આપણે સરગવાની વાત કરીએ ત્યારે ગુણવત્તા ખૂબ મહત્વ ધરાવે છે. અફતાર આયેદા મોરિંગા પાવડર 100% શુદ્ધ હોય છે. આમાં કુદરતી રીતે વિટામિન્સ અને ખનિજો હોય છે, જે તમારી શક્તિ વધારે છે, રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અને પાચનને પણ ટેકો આપે છે. આ માત્ર વાતો નથી, પણ ઘણા લોકોએ આનો ઉપયોગ કરીને પોતાની સ્ફૂર્તિમાં ઘણો સુધારો અનુભવ્યો છે. જો તમને પાવડર લેવો અઘરો લાગતો હોય તો આ ગોળીઓના સ્વરૂપમાં પણ મળે છે. હું આ બંનેની લિંક અહીંયા ટેગ કરું છું, જેથી તમે તેને આસાનીથી મેળવી શકો. બાકી નિર્ણય હંમેશા તમારો જ હોય છે. મારું કામ તમને સાચી માહિતી આપવાનું છે. જો આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક જરૂર કરજો. અને હા, આ વિડિયોને તમારા સગા સંબંધી અને પરિવારજનો સાથે શેર કરવાનું ન ભૂલતા. તમારું એક શેર કોઈની જિંદગી બચાવી શકે છે, તો ખાસ વિડિયો શેર જરૂરથી કરજો. જો અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો. અને હા, કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે તમે આ વિડિયોને ક્યાં શહેર અથવા ગામમાંથી જોઈ રહ્યા છો.